હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાની નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આ ટાણે આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા અને અત્યારે ધરાવવાનો છે માતાજીનું થાળ. તો આપણે પહેલાં તો માતાજીનું થાળ ધરાવી દઈએ, કારણ કે આ બધા ભૂખ્યા થયા છે. તો જો ભૂખ લાગી હે, ભૂખ લાગી હે. તો ફેમિલી ફટાફટ આપણે ધરાવી દઈએ માતાજીનું થાળ. ફેમિલી જોઈ શકો છો, પારસને જમણવારનું બની ગયું છે. એટલે જમણવારની પ્રસાદ, સોરી થોડું આગા પાછું થઈ જાય. પહેલાં માતાજીને પારસ થાળ ધરાવશે, પછી અમે પણ પ્રસાદનો લાહો લેશું. કેમ કે જો આ બાજુ તો અમારા વિશ્વાસને બહુ ભૂખ લાગી છે, તો એ બેઠી છે ને આ બાજુ પહેલું ભૂખા લાગી છે. હા, ને આ બાજુ પહેલું પણ ભૂખા લાગી ને આ બાજુ એની મમ્મી પહેલાં માતાજીને દશામાને પ્રસાદી કરી દે, પછી એના પછી બધા થોડો પ્રસાદ ગ્રહણ કરશે. એ બધા ભૂખે બેઠા ને જો આજ તો સમય થઈ ગયો છે, 12 વાગી ગયા. તો પારસે 12 વાગે માતાજીને થાળ ધરાયો ને પારસે કાલે બનાવ્યા હતા લાડવા. લાડુ મૂકી દીધો ને પારસ હવે માતાજીને થાળ ધરાવી દીધો દશામાને. દશામાનો આજે 10મો દિવસ છે, તો આજે પારસને પાછું જાગરણ જ પણ છે. કેમ પારસ? ને હવે પારસ આરતી કરીશ કે શું કરીશ? શું કરે? થાળ ગાશે પારસ ને. તમે જોઈજો, મોટે નહીં ગયા, મોબાઈલમાં જોઈને ગાશે ને. આ મોબાઈલમાંથી જ એને ગમશે થાળ ગાઓ, કેમ કે આપણા મોબાઈલમાં અવાજ નહીં આવતો એટલે. તો આ મોબાઈલ લઈ લેશે હવે. ઓર્ડર ઉપર ઓર્ડર પડતા ફેમિલી સાંજનો ટાઈમ થઈ ગયો છે ને આ બાજુ જોઈ ગાય જો કચરો ખાય છે, તો આપણે હવે તગડી દઈએ. ને આ બાજુ પારસ જુઓ, તો 2 નળ હ, એક ડાયરેક્ટ ટોકાનું કનેક્શન આપેલું ને એક ડાયરેક્ટ નગરપાલિકાનું. તો પારસ હવે વાસણ ઘસીને હવે ચોક જવું હોય બજાર, મેળામાં જાવ તો મેળામાં અત્યારે જઈએ, મેળામાં જવું તો અત્યારે જઈએ આવા, બાકી દર્શન કરવા નહીં મળે. મેળો ફરવો હોય તો રાતે, દર્શન કરવા હોય તો અત્યારે શું કરવું? હા, એટલે જો મેળામાં ફરવું હોય તો રાતે ને દર્શન કરવા હોય તો અત્યારે આખી રાત ચાલુ હશે. ફરવું હોય તો રાતે, દર્શન કરવા હોય તો અત્યારે, કે અત્યારે ભીડ નહીં હોય, દર્શનમાં સારા થાય ને રાતે ભીડ વધી જાય. હા, તો એડો જઈએ આવા. ફેમિલી આપણે આવી જઈએ દશામાના. ફેમિલી મેળામાં આવ્યા હતા, મેળામાં ફરી લીધું ને મેળામાં ગરદી હતી એટલે આઈફોન કાઢવાનું ઈચ્છા જ નહીં થતી. તો આ બધો મેળો જ છે હજુ આ બાજુ. ને અમે આવી ગયા 3 એન્ડ ઉપર. પારસને પેલી ચગડુલમાં બેહવું હોય પણ જીવ નહીં ચાલતો, જીવ નહીં ચાલ, કાધેલું ઊંચા નીચું થઈ જાય. તો ફેમિલી હવે ફટાફટ નીકળીએ ઘરે. મેળો દર્શન કરવા આવ્યા હતા પિક્ચર, એટલે દર્શન કરી લીધા. કેમ? તો ફેમિલી અમે આવીએ છીએ શું કરવા આવ્યા? બદામ શેક પીવા માટે. તો વિરાટ લેવા ઉભા ને વિરાટ ખાતા નહીં, મારે ખાવાનો છે બદામ શેક. તો ચાલો આવી જ ગયો આપણો બદામ શેક. તમારે નહીં ખાવાનો? ક્યું નહીં ભાવ? તો ભાઈ વિરાટ નહીં ખાય ને એટલે ક્યારે આપણે નહીં ખાવાનું, લેવાનું જ નહીં. મારે તમારું ખાવું? વડાપાવ. વિરાટને વડાપાવ ખાવું હોય, વડાપાવ 25 રૂપિયાનું મળે ને આવી મારા માટે મોંઘું મંગાવ્યું એમને. નથી ભાવતું, ભાવતું નહીં, શું કરું કે? ફેમિલી આપણે આવી ગયા છીએ બગીચામાં. તો અલગ બગીચામાં આવ્યા છે, તમે જોઈ શકો એકદમ લોકેશન કેવું મસ્ત. આગળ બતાવો, નાનો બગીચો છે સંસ્કાર ગાર્ડન. સંસ્કાર ગાર્ડન. મમ્મી પહેલા હું અહીંયા જ અમે બેસતા પહેલા, પણ એમ હરિયાળી બહુ થઈ ગઈ. ફેમિલી અત્યારે ચોમાસું હોય ને તો એકદમ મસ્ત જો, નાના છોકરાને રમવાનું ને બધું, હિંચકા ને એવું બધું હોય. છોકરા હોય તો લઈને આવજો, પાટણમાં રહેતા હોય તો. પાટણમાં રહેતા હોય તો ને પછી અમેરિકા આગળ રહેતા હોય ને પછી વિરાટ કે હોય લઈને આવજો, તો તમને પછી પાછું ભાડું બધું મોંઘું પડી જાય.
ભાડું ને બીજું બધું મોંઘું પડી જાય એટલે પછી આવતા નહીં તમે. ફેમિલી અત્યારે જો વિડીયો બનાવીએ છીએ ને શું કહેવાય બદામ શેક ખાધો એટલે પેટમાં થોડું ઠંડુ થયું, પેટમાં બળતું. ને અમારા પેટમાં તો આગ છે. અમારે વડાપાઉંને પહેલાં લાલચ આલી, વડાપાઉંમાંથી પછી બીજા અમારે એક ઠકાણે અહીંયા બનાવે છે પકોડા મસ્ત, તો હવે પકોડા લાલચ આલી એટલે ના હા મેં પકોડાને તમે લાલચ નહીં આલી બકા, કે વડાપાઉંની નહીં આલી. તમે તમારા મનથી એમ કહેતા હતા કે અમારે વડાપાઉં ખાવું હોય. અમારા સિદ્ધપુર ચોકડી પર અમારા સમજીના જ ભાઈએ પણ મસ્ત બનાવ્યો પકોડા, તો ત્યાં ખાવાના. તો તમને લારી બતાવીશ તમને વિડીયોમાં જોયું. ફેમિલી આપણે વિડીયો શૂટ કરી દીધો હા અને જો આવડો મોટો બગીચો હતો ને વિરાટ જાય પેલી સાઈડ બાઇક પડી હતો લેવા માટે. તો ફેમિલી હવે જવું છે ઘરે કારણ કે દશામાના આરતીનો ટાઈમ થઈ ગયો છે એટલે ફટાફટ હવે ઘરે જઈએ આપણે. વિરાટ હવે ફટાફટ બાઇક લઈને આવી. તો ફેમિલી અત્યારના વાગ્યા છે એક તમને કરિયરમાં બતાવી દઉં ને આજે છે મારે જાગરણ. વિરાટ એમ કહેતા હતા કે તને જાગરણ કરાવીશ. જો કેવા ઊંઘ લે કસકસાટ અને બબુ હુઈ ગયા હે, બાર બે બબુ હુઈ ગયા હે ને આમાં દશામાનો જો દીવો આપણે સંભાળવા માટે જાગરણ કરવું પડે માતાજીનું. તો દીવો તો માતાજીનું ચાલુ હોય ને આ સાહેબ તો કસકસાટ હોઈ ગયા હતા એટલે આપણે હવે ફોન જોઈને 4 વગાડવાના છે માતાજીને પધરાવાના. તો 1 વાગે હજી જુઓ ઘડિયાળમાં 1:45 થયો. આપણે બબુ જો કેવા ઊંઘ્યા છે. આ માણસ તો અવળું ફરીને હોઈ ગયું જો જાગરણ કરાવતો કરાવતો.